राम राम जय माताजी बधाने सवारना 8:30 वाग्या अने आपणे शरूआत करवी थी। तो स्वागत है नवा ब्लॉग में। आज अत्यार तो गर्मी है फूल फूल जो आज केम थाय 2-3 दिवस तो एक तारो वरसाद आवे है। आज गर्मी है आज आवे न आवे पहले जैसे बराबर ने अत्यार में जो टेको करो मोहन टेको कर वासीदा हाले वासीदा अने जो आव ચોમાસાનું આવું હોય બધું ફૂલમ ફૂલ રબડું અત્યારે તો ઓછું છે બધા ચોમાસું હરખું આમ કે વરસાદ બહુ જાજદી એલી થાય ને ત્યારે તો એમ થાય કે ક્યાં દવાય કેમ આવું એવું હોય ને ચડાઈ દે આવે ત્યારે ને હું એકલો ચડી જાય રામ રામ જય માતાજી બધાને ઓદરા સરાવી ઓદરા मोहन ने चढ़ा मोहन नाख्या बोल तार सेंध लेवो है हालो तारो सेंध आई गयो बराबर आई गयो तारो सेंध वरसाद नो नाइन जो नवो नवो थई गयो आई गयो सेंध हमने बताड़ू नैण हारू करे नैण अत्यार में खावी पानी हो तो अत्यार में पाछ पानी पीवे अने नैण नाखी नैण खाए कारण के वरसाद मारो सेंध लियो आजे एम तमार वाहे रखड़े હવે સેंध આવી ગયો કાલ હવે કાલ કારણ કે એનો સેंध અમાર મોહન બહુ લીએ અને અહીંયા કણે જો અમારું દેવાંશુ રમે છે શું રમે બટા હે આમ જો એ દેન છે હંતાજી શું આવું લાવ લાવ આમ જો એ લાવ સોટલી અને પાપા આમ જાય છે અને પવન થકે આવ ધબડકો ગરમી થાય અત્યારમાં એવું છે परसे वर जाए अत्यार में काम न करे शाम खाली हाली जाए तो परसे हो जाए एटलू जरे पवन है ज नहीं जो जोई लियो जाड़ो जरे हलता ज नहीं हाव सम थकड़ केवा बगड़े का मोटो बगड़े है खाता खावा में मोटो बगड़े नहीं एमा એવું દોય कोदरा थोड़ा खावा ना हो चढ़ाव होय तो खाओ न हूं खाओ चढ़ाव मारे ना ऐसे छोड़ी हां एक ज चढ़ाव हां ये बापी ई होय हमरे पे माते मान मन चढ़े एक हाथे दुखो मींडो ओय કેટલો બધો વજન અત્યાર માં થોડા ચડાવી વજન વાળું હોય વરસાદ થયો ને એટલે કા હું હાલે મોહન ને હવે તો રજા હે આપણે 2-3 દી हां ईदनी है ईदनी 11 आज लगभग ऐसे ईद 11 के दी 11 तो 2 लगभग है आज ने काल 2 हां भाई भाई करी तो आज ने काल करी काल केरी ने जाजी खपती थाय ने मोंकी किसे वही जाय આપણે હવે જો કપા માટો મારવા વિયા હે ને કપા અસલ મજાનો ઉગી ગયો ને કાલ પાછો વરસાદ આવ્યો એટલે બધું આમ લીલું થઈ ગયું હે બાપા જો આયા શું કપા માટો મારવા આયા હા કેટલો બળી ગયો છે કપા વરસાદ આવ્યો રે બળી ગયો ઈ બાયરો નહીં પડી ગયો આડો બળી ગયો છે નહીં છોડો એવું હે બેન બાદ તો બાકી હારો જ ઉગો બધે ભરાણવન બુડી ગયો ને બળી ગયો ચાર હારી થઈ ગઈ આ તો પારવી હોય તો હારી તો અમે વાટે મોટી થઈ ગઈ છે અસલ ને કપા જો અસલ મજાનો ઉગી ગયો છે પાંદડા 2-4 આવી ગયા ખાવા બહુ પડી ગઈ અહીંયા પાણી ભર્યું રે ને એટલે થોડોક આધાર છે એટલે નો વાંધો આવે આમ ફોડવાની જરૂર છે પણ તારો બપોર છે ને ફોડે આમ લીટું કરી નાખ્યું ને તો પાણી વીરી જાય
પાણી ભરાય ને એટલે ભર્યું ભર્યું રે. કેટલા થોડો અહીંયા બહુ ભર્યું ને રહેતું પાણી. 1 2 3 4 5 થોડો અહીંયા ભર્યું ને રહેતું પાણી તોય પાણી લાગ્યું પૂરા પૂરા માટે. વાહ બીજા જ ના કર અસલ જ છે. બીજે ક્યાંક ક્યાંક જો આવા ખાલા છે. થોડાક પાણી પડ્યું હોય ને એટલે ન ઉગ્યું હોય ના, બાકી તો મોટો થઈ ગયો હોય દિન તો. હાલો ફેમિલી, તો વાગ્યા છે 2 ને બપોરે કરી લીધા. બોલાતું ને હરખું જો મોટું મારું જોઈશે ને ત્યાં જ ખબર પડી જાય છે. હા દુખે છે અને ખાવું મેં હરખું આવ્યું ને 2 બેટકા મારીને ઊભા થઈ ગયા. અને કામ તો એવું નથી, ખાવાનું તો ભાવે પણ હાલ તો ખાય નહીં. એક તો ભાવે જ છે. મારાથી બધા કંટાળી ગયા. કરવું શું કામ કઈ કરવું ન હોય મને ખાવાનું નથી ભાવતું, ભૂખ નથી લાગી. એમાં જો હવાના વાઈટ ટોસતા હતા ને એટલે ખાવાનું તો હાલે પણ દુખાય હે, ખાય નહીં. આપણે થોડું હોય ને આમાં સારવાર કરાય. મોટા આવા કારા થઈ જાય પછી સારવાર કરવી. જો અમે આવડી શાંતિ થાય ને અમારા છોકરી તેમ કે પપલા આવે નકરી પપલાઈ મોટી કરવી, પણ આપણને ખબર હોય આપણે ઘરનું કામ કરવું. મારાથી બધા કંટાળી ગયા. અને જો ખાય નહીં તો શક્કર આવે તો કામ ન થાય. તો પછી આમ હંધાય શક્કર આવાડતી આપણને. ઉતા હોય તો હક ન લેવાતી. ખાય છે એક ટાઈમ ન ખાવા જેડે ભાઈ ને ઓલો પછી ખાય. આજા કીનો લોન દમ મુદે શાંતિ મારે હે જાય. ઘી શું દવાઈ થી નથી મળતી. ઘી શું વધારે થઈ જાય ને એટલે મારે બહુ થાય, કારણ કે શરીર ની ગરમી ના લીધે થાય. ગેરેજ કરવા જાવ ક્યારે ખાઈ જાવ. ફેમી ગેરેજ છે ને આજે ફેમી ગેરેજ, કાલે ફેમી ગેરેજ, 2 ફેમી ગેરેજ. આપણે બેઠા નથી, લુગડા સાવન ચાલુ કર્યું નથી. કેરી એક પકડાઈ દે એ ખાવા મને. કઈ હતો કોઈ મારી દે હે મને સિંગડું લાગ્યું. જો જામ આખું આલે આકે એ ગુટલો નો ખોરા ગકી જશે. ઓલ ચાલ દે ચાલ ગુટલો નો દે. એને ફેમી ગેરેજ કરાવી. હે એને ફેમી ગેરેજ કરાવી. એનો દીકરો ફૂડવાળું થાય એટલે પછી નો ખાય. તારે રહ્યો જો ને ખાડો ને ખાડો કુછ પડે અમારે. ખાડા પર નો ખાડો પડે. દાંત કેટલા બતાડ દો. અંદર આપણે યુટ્યુબર ને અંદર દાંત દેખાડ દે. આ દેખાડ દે કેટલા દાંત આવે. આપણે ફેમિલી ને અંદર દેખાડ દીધો છે 2 3 દાંત હોય કે દાદા નો હોય. એમાં એક બાજુના નીચલા જાય ને ઉપલા નો હોય. હા જાય કઈક એવું હતું ને ભગવાન સારવા જીત ગા કા બાર ગામની સેમ સારી સારી નયા ને તો આ જો આપણે પતરું હોય ત્યાં નીચા માંડવા છે. નેવે માંડવા ત્યાં તે પેલા ઓલા હતા ને એકદમ કઈ દી નેણના, તો અહીંયા કણા મોટું કીરું ખાવા કા પછી ભગવાન એક ખોટી નાખી તો ઉપલા દાંત પાડી નથી રાખતા. ભગવાન રાખતા લાકડી આવી કુંડલી વાત. હા પણ એક નાખી પાડી. વાતું કરતા ન આવડતું. એટલે આ ઢોરા ને બધાને ભેંસું ને ગાયું ને બધાને ખાલી નીચલા દાંત એવું ગાય કેતા હતા. બાકી આપણને કઈ ખબર નહીં. મારી ટાટા સાઈ ઓલી ટાટા પણ ગપ્પા તો મારી. આજે 11 છે એટલે બંબા મારો ચાલુ કરી દીધું. તો બારો માસ બંબા મારવાનો. યા 11 છે પણ કેરી ખાવા મોઢા નથી કે. જો આપણે કેરી ખાતી જ નથી લાયા પણ આપણે નથી ખાઈ તો કદાચ સાંજે શીખ. હા 2 ભાઈબોને ખાધી, બાઈએ કદાચ ખાધી. મને હે ને કેરીઓ ખાય એટલે આવા મોટા ખરખોલા થાય. હવે આને ખોટી લેતી ગમી જાતો. આને ઓલ જાર થોડીક નાખે એટલે બીજે હતો નાખ દે. આ ખોટ નહીં જાય. હું બેઠી છે ને તેને વખત તો છે શું કે ખબર હે કે આ બાય રે ને એ તોડે મારે ખરી નેણે નાખે એટલે ઈ હાટું ઠાકોર નો જાય. આપણે પટ્ટી ઉભા નેણ પીડ્યું તો આપણી હાડી રોંધો કરના કાઈ જાડી ન હા નાખ ઈમાં જો વાયલા પણ સારી નો નાખ નાખ વલ સાહેબ બિચારા ઓલા હાડી જેલા જેવા થોડા કણસા લાગે ને ઈ કાઢ નાખવાના સાઈડમાં. હારું હારું ખાય. હાર ભાઈ ચાલુ મોટું અમારે અંજીર મોટું ચાલુ હોય ને પાટણ મોટું ચાલુ. અંજીર દાદા સીધો 3 કેરીઓ ખાઈ ગઈ એમ. હા મીઠી લાગે ખાવાનું. મોહને હા એમ ખાવાને જો હે ખાવા લાયા. અને જો રસ નો ભાવે કેરી ખાવાની તો રસ કાઢે ઈ બની ખાવા. એ નહીં ખાવા. ઈનો જ ન બને કેરીનો.
નો ભાવે કાંઈ તો ઈ કેમ ન ભાવે? નો ભાવે જ ને એમ? તો ઈનો જ રસ હોય કેરી નો. નો ભાવે તોય ન ભાવે. તો કેરી કેમ ખાય છે? કિસકો લાગે રસ ઈનો જ ખાવ ને રે. રસ ને જો આમાં સુઈતરા દાંતમાં નગર પેલા જા. એમાં ખાવાનું હોય એમાં પીવાનું જો આવી કેરી નાના લાવતા હતા આવડી આવડી કેરી. એક કેરી આવડી હોય તો આવડી તપેલીમાં ને રસ કાઢે પછી આમ તૂટી ના અત્યારે તો એવી કેરી જ ના હાલ. આમ કરીને ચાલો દાંતમાં આ હંચાઈ ચાલો અત્યારે જરી વાગી ગયા 3 ને અત્યારે અઢી કોઈ ગયા લાઈટ આવી તો ફરી કીધું નું બંધ હતું એટલે હંધું હમું કર્યું કાચ બાસ ધોયા ને હંધું સાફ કરી ને કંઈક પાણીના શીશા ને કંઈક બરફ કરવાનું સાઈઝના શીશા ભરીને મૂકી બોલાણ ઢાંકણા જેવા આવે ને આપણે આઈસ્ક્રીમ લઈ લીધું હંધું ભરીને મૂકી દીધું હે અને જો અત્યારે અંજી થોડુંક બકાલોનું સાફ કરવાનું હતું આમ તો ધોઈ આવી હતી પણ અંજીને કીધું પૂરું થઈ ગયું એટલે ભરી વાર ને પરસે રેબજો ભરી ગયો અંદર ગરમી એટલી થાય પંખો ફરે પણ તોય જો રાતા ગાલ થઈ જાય ને બાર આવ્યા જાય ને થોડાક ટાટા થઈ જાય પછી લીમડાની સાયા વેચીશું કાલ વેચીશું આંબે કાંજુ કેરું ને હું અંજી હમું કરી હા કેરું ના કરી મે સીસા બધે અંજી સીસા પીરા ઓલા પાણીના બરફ મૂકવાનું આપણે સાંજે સાઈઝ ટાટી 2-3 દિવસ ખાતી નહીં ને તે સાઈઝ ખાવું થાય પણ લાઈટ તો હોય ને એટલે કેમ સાઈઝ ટાટી કરીને ખાય નકર તો ટાટું વસ્તુ ખાવાનું થાય અને 2-3 દિવસથી તો દૂધ નથી રાખતા દૂધ રાખી તો બગડી જાય હા કોકરા થઈ જાય એટલે દૂધ આજ થોડુંક રાખ્યું હતું પાણી ડોલ ભરીને રાખીને એમાં રાખી તો હાન થાય ને તો આમ કોકરા જેવું થઈ જાય ફ્રીજમાં હોય 2 દી દૂધ હોય ને તો બગડે નહીં સા થાય કોઈક સા વાળા આવે સા બનાવવું હોય પણ દૂધ તો બગડી ગયું હોય અને જરબત બનાવો હોય તો બરફ ન હોય એવું થાય તો અત્યારે બધું હમું કરીને મૂકી દીધું હે તો આપણે જો અત્યારે ફરીજ સાફ કરીને અત્યારે નવરા થયા નંબર અંજીબેને જાય કેરીઓ ધોઈને મસ્તીની મૂકી દીધી હે ધોઈ વારીને પછી જો ટુવારમાં મૂકીને નવ ફરીજમાં મૂકી દઈ કાંજો હા ફરીજમાં મૂકવી જો નવરા દીધી કેરીઓ નવેથી ટાટી કરીને બરફમાં મૂકી દે એટલે આંજે ટાટી થઈ જાય ખાવાની મજા આવે ને ટાટી એ કોઈ ગરમી હોય એટલે 2 કિલો કેરી લાય જાજી નતા લાવ્યા મોહન ને અંજી 2 થી 3 કેરીઓ ખાઈ ગયા ને એવું છે જાજી લાવે તો પાછા બાપાએ ખાય ને મોહનના પપ્પાને જાણે પગ દુખે એટલે એ નક્કી નહીં ખાવામાં એટલે ખાવામાં 3-4 જણા હરખા હે એટલી ખીત ઘણી એટલે 2 ટાઈમ રસ કાઢે ને એટલી હે આપણે ફરી જો અસલ મસ્તીનું સાફ કરીને મૂકી દીધું છે કે નવું હોય ને એવું કરી નાખ્યું છે આમાં મૂકી દીધા પાણીના શીશા સાસનો ડબરો ને જામાં મૂકી દીધો હંધી ધોઈ વાર્યું અસલ મસ્તીનું લીંબુ પીડા છે અને પાણી શીશા 2 દી ટાટું પાણી નથી પીધું ને એટલે કાંઈ મૂકી દીધા કાંઈ મૂકી દીધા પછી આ બંધ કરી દો ઓલા નીચલા રાતો કીમાં હે શીશો એમાં જાદે મૂક દે જાદે બસ લાગે મૂક દે હા એવી રીતે કા મૂકી દે એટલે બંધ થાય હાલ બહુ ખુલ્લી ન રખાય પણ ટાટું ન પાણી હંધું થાય વસ્તુ હવે બંધ કરી દે ફરી દે સાંજે પછી ટાટી સાસ ને એવું ખાવા જડશે આ જીમ થઈ જશે કે દૂધ ને હંધું આમ મૂકી દે દૂધ મૂક્યું કે નહીં અને જો આ ઠામડા ભરી મૂક્યા એટલા ભરીને અંદર મૂકી દીધા હવે આપણને લાગ્યો હોય તડકો તો હવે ને વાલા જઈને હું નંજી પલરીને પછી આંબે ઉઈ જાઉં હા એમ કશું ને તાર પપ્પાએ સુઈ જાય ટાટો ટુવાલ ઓટીનું પંખો ફરે આવે એટલું તો જો ટાટો ટુવાલ હોય ને એટલે એસી જેવી હવા આવે આજે લાઈટ આવી મોટર અત્યારે ચાલુ કરી છે ને આ ભાઈ નહીં કેમ હા હોયા ગયા તા આમ કિશનભાઈ નિયા ગરમી થતી ના આયા ના કામ શું ખવાયું મગફળી ખોખા વાયા આખામાં તલ ને મગફળી બે ભેગું આખામાં વાઈ દીધું થોડુંક બાકી હે હાજી નાઈ જો એમ તો બધું પૈ તે ટાંકામાં નાવા જાય તે ને કેમ નાઈ એમ હા હાજી ને દોટ આવી હા હે હું તો રહ્યો ને પપ્પા 5 વાગ્યા માથે ગયો નહીં નાઈ લે ટાંકા મારી પેટ ધબકા દઈ બન પછી નડે આવીને નાઈ એટલે ઓલું ખારું પાણી હોય ને કઈડે નહીં મોહન આજ વહી ગયો તો લગભગ બપોરા કરીને તરત વહી ગયો હા બપોરા કરીને તરત વહી ગયો તો વાવતા હતા ને મદદ કરાવવા શું મદદ કરે વાહે ઉભા હતા ઓલું હોય ને તારો આવે ને બોરવાનો એને વાહે ઉભા ઉભા હતા
એટલે બે જણાને ઊભું રહેવું પડે. ટેફા મોટા હતા ને એટલે કઈક પાંગતા આવે એવું છે ને. ક્યારેક હલવાઈ જાય ને તો કેડી થાતી આવે અહીંયા ખાડા એમ એવું હેઠું ઉતારવું પડે એટલે નીકળી જાય ત્યાં. મારે જવા નતું પણ મને પછી તડકો લાગ્યો હતો ને વાંકાને તે માથું દુખતું હું જીયો નતો મોહ ને જીવો હતો એટલે અત્યારે વીયો નાઈ લીધું ને એને પાછો ભેંસ દોવાઈ જઈ છે. આજ લાઈટ આવી પાછી એટલે ચલો ભેંસ દોઈ નાખીને કાંટો રગડા જેવો ચા બનાવો પી નાખે. રગડા જેવો શું બનાવે અત્યારે બનાવવાનો જ નથી. હવે તો રહ્યું ને કેરીને રસ ખાવા. 2-3 દાણ થઈ ગયું કેરીને રસ ખાવાનું ખાઈશું. એ કેરી હોય દઈ દે ને 10 કિલો. 10 કિલો કરી દી. 10 કિલો કરી દી. અરે 250 હોય તો હાલશે કરી દી. ના સવારમાં નહીં અમારે અત્યારે હોય તો પછી ના પછી એમ લઈ આવી અત્યારે હોય કરી દી. હાલ એવડી એવડી ને મોટી 10 કિલો કરી દી. ટમેટા હે લાલ કેરી તમે બેસો આવી ક્યાં હેવી ટમેટા અમારે પેરી કેરી આવે. અમારે લીલી થાય ને પછી પેરી થાય. એટલે આજ કેરી નું વેચવા લેવાય મોંઘી પડે એવું થાય. બકાલામાં જ હાલવાનું એ સાચું. જે આપણને સીટ આવતું એ જ કરાય. કરતા હોય કીજીએ સેવારમાં માથું ભરી જાય ટાંટિયા બહાર જાય એવું થાય. કરતા એ જ કરાય. અમે એ જ કરીએ ગમે કામ. હા જો અમારે રંજી વારુની રોટલી બનાવે એવી કા બની એ હમણે હરખી બની જાય અત્યારે પેલા આમ કર ભારતના નકશા જેવી બની. હા ભારતના નકશા જેવી બનશે કે ગોહારી બનશે નકશા જેવી ગોળ બનશે એમ. એ આ વરસાદ છેલો ચાર ખોણારી નહીં બને એવી બનવાની. ના બને એ આમ જો એ આમ જો એ શું છે પણ વરસાદ છેડો વરસાદ આ સાઈડ જોઈ લઈએ આપણે કેવો મોહન કે વરસાદ છેડ્યો હે. જાવ હે કર થતું હવે આવે કે ન આવે કઈ ખબર નહીં. આજે જે ના આવ્યો દિયાથમાં આવ્યો તો નકર 2-3 દી તો વરસાદ આવતો હતો એક તારો. એટલે આજે વરસાદનું ખાલું પડ્યું લગભગ આવે તો રાતનું આવી જાય કઈ બહુ નક્કી નહીં. અત્યારે અંધારતું આવે એટલે આવી જાય કદાચ 3 દી લગી એક તારો આવ્યો. ચોથો દી હે આજ થાય. હા એમ ઉખડે નહીં. હા કાલ કોરી અહીંયા ઉખડી ગઈ આ પેખેલ હાલે પાટે ખંજર કડે ખંજર સાંજે જો એક રોટલી બનાવી નાખી આમ તો સારી વાંધો નહીં. ગોળ તો બની પણ મેં કીધું કેવી બને કઈ નક્કી નહીં. તો ક્યારેક બનાવે ને હવે એમ તો શીખતી જાય કામ. રોટલી કરતા શીખે લુગડા ધોતા શીખે એવું ધીમે ધીમે શીખતી જાય. થોડી રાઉન્ડમાં લઈ આવડે ને આવી બનાવી છે. થોડીક લીધે નાવા ટૂંકા જેવી થાય પણ પાતળી ન આવડે. અસલ છે. હાલો ફેમિલી હવે આ વ્લોગ અહીંયા રાખીએ બરાબર. કારણ કે પછી હા તો લાઇટ આવી છે ક્યાંય ઉપાધિ છે નહીં. આજ લાઇટ આવી કીધું ને વારું કરવામાં તો હાલ્યા પંખે બેન વારું થાય છે. નકર તો દેશમાં ગરમી એટલી હોય અને લાઇટ હોય પવન ન હોય એવું હોય. આજ વળી પવન છે અને લાઇટ એ બધું એ કાંઈક હા આજ કાંઈક વારું કરવાની મજા આવશે. હાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.